હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે આવી ગયા વાડીએ હાલીને। દેવાંશીન પપ્પા મોટરસાઇકલમાં બેહાડીને આવ્યા હતા મહારાજને, જેને આપણે લાઇટ ફિટિંગ દીધું છે એને કંઈક આગળના પ્લગને ફિટ કરવાના હશે, એટલે આપણે હાઈલા આવ્યા। અને ટીટોળીના મમરા આપણે કાલે અહીંથી જઈને જ બનાવી નાખ્યા હતા, કારણ કે સવારમાં કીધું ટીટોળી આવશે અને અહીંથી બિસાડી નર્વસ થઈને જાય કે કાંઈ ખાવાનું નથી, એ હાલે નહીં। જો અત્યારમાં બોલવાય માંડ્યું છે, એટલે હમણાં નાનજી બાપા એને ખવડાવી દે। નાનજી બાપા પાસે બેહીને જ ખવડાવે। જ્યાં અહીંયા આપણે ડબ્બો પહેર્યો છે ને, એમાં ભર દે આપણે 1 કોથળી મમરા અને સેવ બનાવી લીધા છે। આપણે આવી ગયા, કાલનું કામ અધૂરું હતું એ પૂરું કરવા। કાલ પછી 12:30 પોણો 1 વાડીએ જ થઈ ગયો, પછી ઘરે વહી ગયા અને પછી બપોર પછી ગોંડલ વહી ગયા, એટલે કામ એમને પડ્યું રહ્યું। અને ગોંડલથી આવ્યા 9:30 10 થઈ ગયા, એટલે આપણે પાછું મશીન ફિટ કરીને મૂકવું છે, નકર બોલ બધા આડા આવડા થઈ જાય। અને આવતે વર્ષે તો આપણે આ ગયું એ વર્ષ મરચું પાવડર લઈએ પણ નવું મશીન હતું, એટલે ત્યારે કંઈ પ્રશ્ન ન હોય સાફ કરવાની કે આ તે, કારણ કે એ તો સીધું ચોખ્ખું જ હોય, નવું હોય। હવે વર્ષો વર્ષ ઉપાધિ છે, એટલે સાફ કરીને જ મૂકવાનું એમ નહીં। હા, હવે જો બધાય બોલ ગિરીશ કરીને પાછા ફિટ કરી દે। એટલે આપણે ગંધારું તો રાખવું જ નહોતું, નકર તો પરબાર એમને મૂકી દઈ ને તો હાલે ખરું, અને પછી પરબાર ચાલુ થઈ જાય। 5 કિલો મરચા દરીને ચાલુ કરી દે એટલે ચોખ્ખું થઈ જાય। પણ આપણે એવું નથી કરવું, એટલે એકદમ બધું જો કમ્પ્લીટ ધોઈને ચોખ્ખું નવું, જેમ નવું લાવ્યા ને એવી જ પોઝિશનમાં અત્યારે મૂકશું। જેવી આપણે દેવાંશી પપ્પા ગયા વર્ષે નવું લાવ્યા ને એવી જ પોઝિશનમાં પાછું તૈયાર કરીને મૂકવાનું, કારણ કે આપણે ગંધારું પેટમાં ન ખાય તો કોઈને ગંધારું ન ખવડાવે। આ બધાયમાં જીવ જ હોય એકદમ ચોખ્ખું, એટલે એમાં કઈ ઘટે જ નહીં એમ। પેલા રાઉન્ડ નું મરચું આવે, બીજા રાઉન્ડ નું બધું હરખું જ આવે। પેલા રાઉન્ડ માં જે મરચું લે ને એમાં પછી આ જે પેલા દળાણું હોય ને એમાં તો આ બધું કુસો ડુસો બધું આ બાવાન જૂની ધૂળ ને બધું આવે। અને નહીં નીતિ હારી રાખી તો જ કુદરત સંપત્તિ દે, નકર ત્યાં કોઈ દી સંપત્તિ આવે નહીં, તમે પ્રગતિ કરી જ ન હો। એવી નીતિ રાખે ને કે જેવું હોય એવું હાલે, આપણે ક્યાં ખાવું છે એવું મનમાં વિચારવાનું જ નહીં કોઈ દિવસ। ભગવાન તો જોવે છે ને, જે લેવા વાળા બિસાડાને ન ખબર હોય, પણ દર હંમેશા કુદરતનો રાખવાનો નહીં। હા, એ તો ચોકસાઈમાં ઘટે જ નહીં। આ મશીને આપણે એવું જ સાફ કરીને મૂક્યું છે, અને પાછું આપણે સાફ કરશું ત્યારે બધી વસ્તુ એમ। અત્યારે બધું ક્યાં તો એ સરસ ચોખ્ખું, બધી ચટણી હતી ને આમાં એ ઉખેડી। અત્યારનું વાતાવરણ હાવ પેક થઈ ગયું છે કે પાંદડાય લીમડાના માન હલે છે, અને એમાં અહીંયા રૂમમાં બેસીને મશીન ફિટ કરવું, એટલે દેવાંશી પપ્પા પાછા નાઈ લે કે નાઈ લીધું ગરમીથી। એવી ગરમી થઈ છે, હું તો થોડીક વાર બહાર નીકળી જાઉં છું, આમ વાત જાવ। જો આવો વાતાવરણમાં સુધારો આવ્યો હોય તો બહુ સારું, પણ બપોર પછી ઝટકાનો પવન નીકળે છે નહીં। અને કદાચ 20 તારીખની આગાહી છે કે નહીં, 20 થી 25 તારીખ પછીની આગાહી છે, 25 26। એટલે આગાહીને કારણે કદાચ સુધારો આવ્યો હોય તો એ હજી બપોર થાય ને ત્યારે ખબર પડે, અત્યારમાં ખબર ન પડે। હજી અત્યારમાં તો 8 વાગ્યા છે। 25 26 તારીખે છે ને વરસાદ આવી જાય। તો ફટાફટ તો કહું હમણાં શર્ટ જો પલળવા માંડ્યો, ગરમી જેટલી થઈ છે અહીં અંદર તો બફારો, બારી કે કાંઈ પાછું છે નહીં ને એવું મોટું, ને એમાંય પાછું આ વીખવું હેલું, પાછું સેટિંગ કરવું અઘરું। ગમે એ વસ્તુ હોય વિખાઈ પરબારું જાય, પણ પછી સેટિંગ કોઈ રીતે આવે નહીં, વાર લાગે ને। કાલે આપણે વીકતા અડધી પોણી કલાક થઈ, અને આજે પાછી વાર લાગશે હજી। જે આપણે મરચા પાવડરનું મશીન સાફ કરીને મૂકી દીધું, કાંઈ ઘટે નહીં ને એવું ઓઇલ ને ગિરીશ ને કરીને ધોઈને કમ્પ્લેટ। હવે એને પોઠેઠ શિયાળામાં વીકવાનું, ત્યાં લગી કંઈ જરૂર છે નહીં, એટલે આપણે 2 ટક થયા એમાં। આજના 10 વાગી ગયા અત્યારે, એટલે બીજું કાંઈ કામ નહીં થાય। એટલે નાનજી બાપાએ ચા મૂક્યો છે, અને હવે ચા પાણી પીને પછી આપણે ઘર બાજુ પરિયાણ કરી જવાનું। નાનજી બાપા એમ કહે કે આપણે
ટીટોળીના ઈંડા ઉજરે નહીં ને જ્યાં લગી કે ત્યાં લગી વરસાદ ન થાય તો મેં કીધું તો આમાં હું હાથે આગતો 2 ઠેકાણે કીધું હજી વ્યાણી હે હા ઈંડા પડ્યા હે તો નાનજી બાપા શું થાય હવે એટલે નબળું તો રહેવાનું જ છે એ 100% વાત છે નાનજી બાપાએ આગાહી કરી નબળું જ રહેવાનું મને હાવ પૂજી ગયું હે એટલે જ્યાં લગી એના બસા સેવે નહીં ઈંડા ત્યાં લગી વરસાદ ન આવે એવું ખરું લીંબોડીમાં પાક નથી આવ્યો એ જોવો એ તો નાનજી બાપા કહેતા હોય કે લીંબોડીનું ડખે સડ્યું છે કે જો એવો પાક આવ્યો નથી બધી લીંબોડી સીણવાઈ ગયું એટલે વરસ નબળું ન રહે પણ થોડુંક નભેવું થઈ જાય આગા પાછું થાય એવું ખરું એમ એટલે આપણે વેતમાં રહેવું પડે બધું આયોજન વાવેતર એ રીતનું કરવું પડે વહેલા મોડું થાય તો એ રીતનું બધું કરવું પડે હાવ કઈ ખોટી આગાહી ન હોય ભલે ભરમાતા નથી આગાહી વાળા પણ આગાહી કરતા એટલે કંઈક થોડુંક એને અંદાજ હોય તો જ એવી આગાહી કરતા એટલે આપણે એ રીતનું વાવેતર કરાય બધું કે જો થોડુંક મોડું થાય તો એ રીતનું વાવેતર ફેરવવું પડે અને હજી કાંઈ 30 તારીખ લગી મોડું છે જ નહીં 30 જૂન લગી તો કાયદેસર વહેલું જ કહેવાય મોડું ન કહેવાય 30 તારીખ પછી જેટલા દી જાય ને એ મોડા એમ મોડું ના કહેવાય વરસાદ ચોમાસામાં ના થાય ને નબળો થાય તો હું કરી લઈ તો તકલીફ રહે બાકી હજી કઈ વાવણીને મોડું નથી વાવણીને કાંઈ નથી 30 તારીખ સુધી મોડું ના કહેવાય એટલે આ ઈંડા ઉપર હે ને જોતા વરસ જોતા પેલાના કહી ગયા કે ઈંડા કેટલા ઊંચાઈ ઉપર ટીટોળીના ઈંડા છે એ તો માપના હે બહુ ઊંચાઈ નથી ને એક આ બાજુ વ્યાણી છે એક ઉપર છે એટલે 2 ઠેકાણે છે એક અધેર છે થોડુંક એક નીચાણવાળા વિસ્તારમાં છે પણ કાંઈ વાંધો મને નહીં નો ભેગા થયા બધે આખામાં આટો ફર્યો એ તમને ન ભેગા હાથે આગતો ને વાં છે ઓલી બાજુ શેઠા બાજુ હું રાઘવા દવા ના ના આમાં આપણે આ ભાગમાં ત્યાં તો આખામાં વીણાઈ ગયા નાનજી બાપા એમાં ગયા તા કાગળિયા ને બધું વીણવા કાગળ નથી વીણા બધી ધક્કા થઈ પડે તો હું વીણ હાસવો કાગળ હાસવો સમજાઈ ગયું પાણા વી બે લાઈનો થઈ છે હા 2 કાતો 3 ગાડું લઈને જવાનું પડી જવાનું સમજાઈ ગયું એટલે હવે આપણે આવી ગયા ટીટોળીના ઈંડા જોવા આની ઉપર ગઈઠા વરસ જોતા અને સાચું પડતું બા એમ કહેતા કે મોરબી તણાણું ને ત્યારે કે ટીટોળીએ બાવરિયા ઉપર ઈંડા મૂક્યા હતા કે અને એવો વરસાદ થયો હતો કારણ કે બાવરિયા ઉપર ઈંડા મૂક્યા તો એટલો વરસાદ થાય તો જ ત્યાંથી એટલો એમ ઊંચા મૂકે ને જેમ ઈંડા એમ વરસાદ સારો થાય એટલે એના ઈંડાને કઈ થાય નહીં એટલે કે એટલો વરસાદ થયો તો કે એ સાચી હોય બાએ એમ કીધું મેં બાને ઘરે જઈને વાત કરી તો બાએ એમ કીધું કે એ વાત સાચી હોય એમ તો હવે આ વખતે તો શું કહે છે એ કે સેલામાં નથી મૂક્યા ને તો સારું કારણ કે આપણું સેલું બહુ ઊંડું છે આ ખેતરમાં મૂક્યા ને એ માપે જ કહેવાય કારણ કે હું જેટલા વર્ષથી ખેતી કરું ને એમાં વરહો વરે ખેતરમાં ટીટોળી નીંદા હોય જ હોય જ ક્યાંક એકાદી 2 ઠેકાણે તો હોય જ એટલે જે આયરું ઠેકાણું છે ને એ વ્યવસ્થિત છે નથી ઊંચા નથી નીચા બહુ ઊંચાઈ નથી આવું નીચાઈ નથી કારણ કે અહીંયા જો પાણી એ તણાઈ જાય ને તો આ જમીનું ધોવાઈ જાય બધી જો આ ઈંડા તણાય અહીંયા તો આ જમીન ધોવાઈ જાય પાણી કેટલું આવે 80-20 વરસાદ થાય ને અહીંયા જમીન ધોવાય એટલે આપણે એટલું જોતોય નથી એટલે આ માપે છે એ હાસું એક કે ઈ હાસું કે વરસાદ હજી અઠવાડિયું વહી જાય કારણ કે આમાં બસા થઈ ને પછી જે વરસાદ આવે તાલે હજી બીજે ક્યાં છે આવે નહીં જો અહીંયા જો અગાઉ વરસાદ આ દેવાંશી પપ્પા હાથી આગતા હોય ને એટલે એને આડા આવે એટલે એ જગ્યા છોડી દે અને આમાં જો વરસાદ થઈ જાય તો એને બચ્ચા ને એમાંથી સેવે ને એટલે બચ્ચા ન થાય એમાં મીંડા રહી જાય એટલે કુદરત કીડીથી માંડીને હાથથી લગી બધાયનું ધ્યાન રાખે કુદરત કોઈને દુખી અને આપણે તો આપણું જ વિચારી એટલે આને હે ને એમાંથી હજી બચ્ચા ખાવાના બાકી છે બચ્ચા નો થાય ત્યાં લગી વરસાદ હજી નહીં થાય અઠવાડિયું એ ફાઈનલ છે આજ તો થઈ જાય તો કુદરતને આનું ધ્યાન હોય અહીંયા બધે ડેટા ફિટ કરેલા જ હોય કોઈને અન્યાય ન હોય અહીંયા બધે સરખો ન્યાય હોય એક માસ છે એક અહીંયા છે એક રાઘવદામાં એટલે આપણી જમીનમાં 3 ઠેકાણે ટીટોળી વ્યાણી છે અને એક ઠેકાણે બચ્ચા એના ઉજરી ગયા એ તો વર્ષો વર્ષ અત્યારે ઉજરી જાય વાડીએ લઈને આવે મોટી થઈ ગયા હે આ હે ને એ ઝીંકા હે પણ આ તો આ જમીન આપણે ઊંચી ગણાય જી આ તો ઊંચા કહેવાય હા અહીંયા બચ્ચા થઈ ગયા કમ્પ્લીટ 2 3
બચ્ચા થઈ ગયા કમ્પ્લીટ. એક બચ્ચું રહ્યું હવે થાવા. હા જો અહીંયા થઈ ગયા જો એટલે હવે વાયુ તૈયારી છે એટલે વરસાદ થઈ જાય 4-5 દીમાં એટલે અઠવાડિયામાં આવે હતી ને એમ અઠવાડિયું કારણ કે આ જો એક બાકી છે એટલે એને હવે લગભગ 1-2 દીમાં આવી છે કે હાઈ જાય કાંઈ રાઈતે ગમે તે ઈંડું છે ને એમાંથી બચવું થઈ જાય ઓલો 2-5 દીમાં અઠવાડિયા થઈ જાય ફાઇનલ. અને આપણે એમ કહી કે આ 45 ડિગ્રી તાપમાન અને એમાં રહી ન શકે પણ આની કુદરતી રચના જેવી હોય કે 45 ડિગ્રી તાપમાનમાંથી ઈંડામાંથી બચવું થાય અને એમાં જો બેઠા છે ને બચ્ચા નાના નાના હા તો જ રહી શકે ઈ બાકી નકર રહી ન શકે નકર મરી જવા જોઈએ પણ એને હેને કઈ કાયદેસર 45 ડિગ્રી તાપમાન જોતું જ હોય નકર આ મરી જવા જોઈએ જૈનમાં ભેગા આપણે જોઈએ જ છીએ વરપોરે જા કમ્પ્લીટ અને આને શું હોય થોડી પાણીએ જાય અહીંથી ઉડી અને ત્યાંથી આખી ભીની થઈ પાણીવાળી ત્યાંથી પાણીવાળી થઈને અહીંયા આવીને ઈંડામાંથી બે એટલે એ કંઈક એનું હોય છે એને વાતાવરણ થોડુંક ઠંડુ જોતું હોય છે ઈંડાને એટલે હવે વરસાદ અઠવાડિયા ફાઈનલ થઈ ગયા છે એટલે મહિને કાંઈ કેટલી તારીખ છે 18 છે ને 22 23 છે 25 તારીખ 30 તારીખ નહીં આવે 25 થી 30 માં થઈ જાય ફાઈનલ એટલે અઠવાડિયા પછી હાલતા જ નથી એમનો બેઠા છે હજી તો આવી જઈએ સહી વાત છે યાર તાપમાનમાં બોલે જો આપણે તેમ થઈ જીવતું હવે આપણે રોંઢાના 4 વાગે વાડી આવ્યા ને એવો પ્લાનિંગ કરીને આવ્યા કે આપણે જાહેર જે છે ને એ હારી લેવી છે પણ અહીંયા આવીને ત્યાં મકાનનું કામ હાલે ને એટલે કંઈક ને કંઈક કામ ઊભું હોય તે આપણે જે કામ દીધું છે એ ભાઈ કહે છે કે સૂનો ઘટે છે આગળ ઓલા હોમાં લગાડવા તો દેવાનસિંહ પપ્પા ચિત્રાવર સૂનો લેવા ગયા એટલે એ સૂનો લેવા ગયા ને આમાં ફરતે મેં પાણી પાયું ત્યાં કલાકેમાં વહી ગઈ 5 વાગી ગયા અને આજે વરસાદ જામનગર ગોંડલ એટલે બહુ વાવણી થાય એવો નથી થયો પણ ખાલી નીણું આવી કોઈને અમાર જેવા ખેડૂત બેને પડી બગાડે એવો થયો કેટલો થયો કેટલો વરસાદ થયો વરસાદ છે ને આપણે અડધોથી પોણો ઇંચ એનાથી વધારે નહીં પણ એમાં નીણ પલ્લી જે હોય 100%. કારણ કે હવે પછી નીણ પલ્લે આમાં અને આ નીણ નથી ભરી કારણ કે અમુક જે આપણે પહેલાનો વિડીયો હોય ને નો જોયો હોય અને આજનો વિડીયો જોયો હોય તો કે અત્યારે લગન હોય ક્યાંય નીણ ભરવાનું પણ આની આપણે હુકાણી નહોતી મોડી વાઢાણી અને હુકાઈ નહીં ત્યાં લગન અંદર લીલી ભરી દે તો બટાઈ જાય એટલે કોઈ ઓપ્શન ન હોય ને પછી છેલ્લો ઓપ્શન આ હોય કે છેલ્લે ભરશું એટલે વાંથી આપણે જાહેર વાવી ને ત્યાંથી આપણે ઠેકાણું ફેરવી નાખ્યું અહીંયા ખેતી કરી નાખી ખાતર ભરી દીધું કમ્પ્લીટ કરીને અહીંયા આખી ખેતરમાં અડધા વીઘામાં પોરી કરી દીધી એટલે હવા ખાઈ જાય અને બગડવાનું બીક ન રહીએ અને અહીંયા હોય ને તો ગાય ભરવા થાય એટલે હવે થોડુંક વાતાવરણ વરસાદી માહોલનું થયું છે તો આપણે ભરી દઈએ એટલે આજ દેવાનસિંહ પપ્પા કે ન્યા થયો નહીં જો આપણે થાય તો તૈયાર નહીં બગડે આપણે એકય વસ્તુનો ટાઈમ ટેબલ લો હોય વાડીએથી આવ્યા હતા દેવાંશભાઈ કે કંઈક મીઠું પીવું છે તો દેવાનસિંહ પપ્પા કે હું પીવું છે તો ભાઈ એકવાર સોડાનું નામ લેજો એટલે મેં સોડા નથી પીવી તો કે લચ્છી બનાવી દો એટલે આપણે બનાવી દીધી લચ્છી અને લચ્છી તો અમારે રાતના 11 વાગે બનાવવા થતી હોય કા ભાઈને યાદ આવે ને એટલે એમ કે પપ્પા લચ્છી પીતા તો ભૂલી ગયા છે પીવી ને લચ્છી થોડી પહેલે ગ્લાસ ઓર્ડર માં આવી જાય થાય કાહી નીણ હારી તો પૂરું તો થયું નથી કામ અને ભાઈ જાય છે સ્કૂલે આજ તો હારો દિવસ ગયો રોયો નથી એટલે કે મને શક્કરપારા મીઠા બનાવી ફોન નતો કર્યો આજ વિશાળ લે હાલ મનમાં રોતો પણ બેટરીમાં બંધ થઈ જાય હવે થોડું આમ સેટિંગ આવતું જાય છે અને એટલે એને સ્કૂલે લઈ જવા શક્કરપારા હાલે દઉં લચ્છી પણ આપણે હે ને આરતી થઈ જાય ને પછી પીવાની છે આરતી ચાલુ છે રામ મંદિર